समाचार पर करिए बात करिए महाकुंभनी। આજે મહાકુંભમાં પહેલું અમૃત સ્નાન કરવામાં આવ્યું। મકર સંક્રાંતિના દિવસે અમૃત સ્નાનનો વિશેષ મહિમા છે। એક બાદ એક 13 જેટલા અખાડાઓ અમૃત સ્નાન કરશે। શ્રદ્ધાળુઓ માટે સંગમ પર અલગ અલગ ઘાટ ફાળવવામાં આવ્યો છે। ત્યારે પંચાયતી અખાડા મહાનિર્વાણીએ પ્રથમ સ્નાન કર્યું। શંભુ પંચાયતી અટલ અખાડાએ પણ પ્રથમ સ્નાન કર્યું હતું। ત્યારે 13 અખાડાઓએ સાંજ સુધી વારાફરતી અમૃત સ્નાન કરશે। સંગમને બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યો છે। ત્યારે એક ભાગમાં અખાડાઓ પવિત્ર ડૂબકી લગાવશે, ત્યારે બીજા ભાગમાં શ્રદ્ધાળુઓ પવિત્ર ડૂબકી લગાવશે। દરેક અખાડાને સ્નાન માટે 40 મિનિટનો સમય ફાળવવામાં આવ્યો છે। ત્યારે મકર સંક્રાંતિ નિમિત્તે પવિત્ર સ્નાન માટે અનેક શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। સંગમ નગરીમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। ત્યારે મકર સંક્રાંતિના અવસર પર વિવિધ અખાડાઓના નાગા સાધુઓ સંગમમાં પવિત્ર સ્નાન કરે છે, જેને અમૃત સ્નાન એટલે કે શાહી સ્નાન પણ કહેવામાં આવે છે। આ મહાકુંભનું આયોજન 12 વર્ષ પછી કરવામાં આવી રહ્યું છે। જોકે સંતોનો દાવો છે કે 144 વર્ષ પછી આ પ્રસંગ માટે ખૂબ જ દુર્લભ મુહૂર્ત છે, જેનું નિર્માણ સમુદ્ર મંથન દરમિયાન કરવામાં આવ્યું હતું। 12 વર્ષ બાદ યોજાનારા મહાકુંભની શરૂઆત 13 જાન્યુઆરીએ થઈ હતી, જે 26 ફેબ્રુઆરી સુધી ચાલશે। 45 દિવસ સુધી ચાલનારા આ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમમાં 45 કરોડથી પણ વધુ ભક્તો આવવાની અપેક્ષા છે। કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલયના જણાવ્યા અનુસાર આ વખતે મહાકુંભમાં 15 લાખથી પણ વધુ વિદેશી શ્રદ્ધાળુઓ આવવાની આશા રાખવામાં આવી રહી છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર। મહાકુંભના આ દ્રશ્યો છે કે જેમાં અખાડાઓ પ્રથમ સ્નાન કરશે અને સાથે જ મહાકુંભમાં આજે પહેલા અમૃત સ્નાન માટે તૈયારીઓ કરવામાં આવી છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। પ્રયાગરાજના આ દ્રશ્યો છે કે જેમાં એક બાદ એક 13 જેટલા અખાડાઓ શાહી સ્નાન કરશે અને માનવ મહેરામણ અહીંયા ઉમટી પડ્યું છે। Jupiter and Saturn is aligned, and Mahakumbh is not a occasion for India. Occasion is a thing for all world. I think that is all world. Mahakumbh. તો પ્રથમ શાહી સ્નાન આજે કરવામાં આવશે। અનેક નાગા સાધુઓ આજે આ પ્રથમ સ્નાન કરીને ધન્યતા અનુભવશે। ત્યારે મકર સંક્રાંતિના દિવસે આ પ્રથમ અમૃત સ્નાન કરવામાં આવતું હશે। એક બાદ એક 13 જેટલા અખાડાઓ આ અમૃત સ્નાનનો લાભ લેશે। ત્યારે મહાકુંભમાં આજે માનવ મહેરામણ જે ઉમટી પડ્યું છે, આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, કારણ કે ખૂબ જ ધન્યતા અનુભવાય છે। અહીંયા અમૃત સ્નાન લીધા બાદ શ્રદ્ધાળુઓ પણ એમાં ડૂબકી લગાવશે। ત્યારે સંગમના બે ભાગ કરવામાં આવ્યા છે, જેમાં એક ભાગમાં અખાડાઓ એટલે કે નાગા સાધુઓ જે છે તે સ્નાન કરશે। સાથે જ અન્ય જે ભાગ કરવામાં આવ્યો છે તેમાં શ્રદ્ધાળુઓ જે આવેલા છે તે લોકો પણ આ મહાસ્નાન એટલે કે શાહી સ્નાનનો લાભ લેશે।